स्वागत है एक व्लॉग में धिया जैसे ओला घरे न जाती तो सीधे हाँ तो जाओ कहता आવો પછી આપણે ફરવા જાવ તને લઈ જાવ થિયાને લઈને આવી ગયા બાલ મંદિર આગળ થિયા જાય ભાગ લેવા પેલા ફટાફટ એનો ભાગ લેતા આવે પછી એને બાલ મંદિર ઉતારીને આપણે નીકળી જાવ થિયાને આપણે બાલ મંદિર મૂકી દીધી અને હવે આપણે નીકળશું પાછા ઘરે અને પછી આપણે હજી કાગળિયાના કામ બાકી હતા એ બધા પૂરા કરશું આજે આપણે પોગી ગયા હે ફોર્મ ભરાવા પહેલાં આપણે આપણું ફોર્મ ભરાવી લઈએ અને પછી પંચાયતે દઈ આવીશું તાકી આપણે આપણો ડોક્યુમેન્ટ મળી જાય કે ભાઈ હવે ખલાસ થઈ ગયો તારીખ પૂરી થઈ ગઈ એટલે આપણે પોગી ઘરે આપણે એક ડોક્યુમેન્ટ કાઢ્યું હતું એટલે ફટાફટ લેવા આવવું પડ્યું પછી લઈને સીધું આપણે પંચાયતે જવાનું ફોર્મ આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે બધું લેતા જાવ સીધા પંચાયતે પોગી જાવ ને બાને પછી દવાખાને લઈ જવાના આપણે પોગી ગયા પંચાયતે આપણે આવી ગયા બાને દવાખાને લઈને એને વાડામાં કામ હોય એના કારણે પગ ગંધાર થતા હોય એને પગમાં ફોજો આવી ગયો તો એટલે ટ્યુબ ભેગી લેવાની આપણે એક અને થોડાક રસી થઈ ગયા તો પહેલાં રસી બસી સાફ કરીને પાટો બાંધવાનો છે એટલે બધું કમ્પ્લીટ કરાવી ફટાફટ અંદર જઈને અને પછી નીકળશું ઘરે પછી એવું લાગશે તો જોઈએ હવે કંઈક કામ આડાવરા આવી છે તો પતાવશું આજે અને કે બીજું કંઈ કામ છે નહીં એટલે પહેલાં ફટાફટ ટ્યુબને એવું લેતા આવી બાને આપણે પાટો બંધાવવા માટે મોકલી દીધા છે અને આપણે જઈ દવા લેવા ટ્યુબને એવું બધું લેતા આવી આજે કે આપણને મળી નહોતી આની પહેલાં બાને પાટો બંધાવતા બહુ વાર લાગી હવે એનો વારો આવ્યો એટલે એને બેહાર દીધા છે આપણે ટ્યુબને એવું બધું કમ્પ્લીટ લઈ આવ્યા છે હવે બસ બા પાટો બાંધી લે એટલે સીધા આપણે ઘરે નીકળી જાઉં પોગી ઘરે અને ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે ડેલી કદે બંધ અને આવેલા છે અંદર થોડા ઘણા જગ્યાએ આપણે મિક્સર રાખવાના આખી નાખી લાઇટ બાઇટ પહેલાં કરી નાખી બાકી મંદિરમાં તો ચાલુ જ છે ઘરે કોઈ છે નહીં એટલે કામ બધા આપણે પતાવવાના છે આ કંઈક મિક્સચરમાં કાઢવાનું કીધું છે શું છે એ તો ખબર નહીં ખાંડ ચટણી ફોદીનું ઘણું પડ્યું છે આમાં આને પેક કરીને મિક્સરમાં કાઢી નાખી બધી વસ્તુ નીકળી ગઈ મિક્સચરમાં કમ્પ્લીટ અને લેતા જઈએ બાજુવાળા ઘરે જમવાનું કંઈક આજે ઠીકઠાક જ બને છે એટલે બટેટા ફોલાવી દઈ પહેલાં આપણે આંબલીને બધું કાઢીને ચટણી મસ્ત બનાવી લીધી છે ટ્રેક્ટર પાછું બદલાવી નાખ્યું એ સારું તમારા ઘડિયા બદલી જાય હા ભાઈ ઘણા બધા ટ્રેક્ટર આપણે ફેરવી નાખ્યા ને ભાઈ આપણે જાણીતા છે ટાઈસના ફેરા કરતા હતા ને આપણે ગાયને નીચે કોરું કરવા માટે ટાઈસમાં ગઈ છે જો કે અત્યારે વરસાદનું બધું ભીનું થાય રાખતું હોય એના કારણે ગંદકી થાય છે પછી ખોટો રોગચાળો પહેલાં કરતાં અગાઉ ટાઈસ મસ્ત પાથરી દઈ એટલે ફટાફટ ટ્રેક્ટર હલવાઈ જાય પછી આપણે નિરાય તે નવરા થઈને બધું અંદર લેવાની છે ટાઈસ કે બાયણે ન રખાય આપણે જરૂર અંદર છે એટલે આને ફટાફટ આપણે પછી અંદર ખેંચી લેવું હવે બસ આ ટોલી ઠલવાય એટલી વાર હવે ઠલવા જ આવી છે થોડી વારમાં ને પછી ઠલવાઈ ગઈ હવે આપણે લઈ લઈએ અંદર ટાઈસને થોડી વારમાં કમ્પ્લીટ ઠલવાઈ ગઈ છે ને હવે આપણે જઈએ ધીયાને લેવા અને પછી પાછા આવીને આપણે બધી હારવાની છે અને બીજી બે છોકરીઓને થોડુંક મોડું લેવા જાવું આપણે એટલે ટાઈમ ટુ ટાઈમ આપણે બધા કામ પતી જાય આડાથી ત્યાંને લેવા આપણે પોગી ગઈ થોડીક જ વારમાં એને હમણાં નવરી કરી દે ત્યાંથી પછી લઈને આપણે નીકળી જવું એને થોડોક વાર છે એટલે પછી આપણે ઘરે પોગી જાવ ટાઈસ ફેરવવાની છે આપણે ઘરે પોગી ગઈ બા મસ્ત પાટો બાંધીને બેઠા પાણીનો ઓડ એટલે કોથળી ફેરાવી દીધી છે એને પગમાં અને હવે અમારા મમ્મી ટાઈસ હારે છે આપણે ફટાફટ પાવડેથી સીધી ઢળીને અંદર નાખી દઈ આપણે ડાયરેક્ટ પાવડેથી ટાઈસ અહીંયા સાઈડમાં નાખવાનું ચાલુ કરી દીધું છે ફટાફટ અમારા મમ્મી અંદર ટાઈસ ફેરવતા હતા ને અમે બે બાયણેથી ટાઈસ અંદર નાખતા હતા હવે મારે જવાનું છે છોકરીઓને તેડવા એટલે પાવડો મારી મમ્મી રાખશે થોડીક વાર હવે અંગના કરી ચાલુ ફટાફટ અને જાય છોકરીઓને તેડવા ની સાઈડે મોટી બે બાકી છે જી આપણે ભોગી ગયા છે છોકરીઓની સાઈડે ને આપણે ભાઈ ગયા એવી હતી આ ક્લાસને છૂટવાની થોડીક વાર છે આપણે થોડાક જ બરાબર ભોગી ગયા છે હવે છૂટી જાય પછી લઈને ઘરે આવી જાય બધાને લુગડા બદલાઈને ટાઈસ હારતી હતી શું થાય ફેણી તને કાઢી દુખવા માંડી કે કમર ફાટવા માંડી હું બોલી લીધી હે ઘડીકમાં અંદર ટેહડું હવે બાયણે આવી હે થાળીમાં ભરે હે એ ટાઈમ પાસ કરે હાવ ખોટો ફેની ટાઈમ નથી જમવાનો ટાઈમ થઈ ગયો હાલ એ અમે કરતા પાવડો લેવાય હાલ આગી વહી જા એટલું હું ફટાફટ લઈ લઉં બધાને મોકલી દો જમવા આપણે એટલી છે ઢળી લઈને આના અંદર ખેંચી લઈ પહેલાં પછી આને ઢળી
શ્વાસ ચડી ગયો. જોકે એક હારે બધી ખેંચી, અડધી જો સામે નાખી, એની પાછળ થોડીક નાખીએ, બીજો બધો ઢગલો અહીં અંદર ખેંચ્યો. ચૂકા ટાઈસ છે બધી ભીની રખેલી અને ધૂળવાળી મિક્સમાં, એટલે વજન બહુ જાજો થઈ ગઈ છે. નકર એટલું બધું હાલ ન પડે, આરામથી ખેંચાઈ જત. હારતા હારતા વરસાદ આવી ગયો. આ બધું ફોલેર છે એટલું, અને પછી વજન હજી વધી જશે. આપણે ભોગીએ ઘરે, અને આજનો વ્લોગ હવે આપણે આજ બંધ કરી દઉં, કે આજ બહુ જાજુ ઠકાઈ ગયું છે અને વિડીયો એડિટિંગ એ બાકી હતી, એ બધી પૂરી કરીશું આજે હવે.